લીલા નાળિયેરમાંથી બનતી આ મીઠાઈ સોફ્ટ અને મોઢામાં જ મૂકતા ઓગળી જાય તેવી ટેસ્ટી તૈયાર થાય છે. તો આ મીઠાઈને તમે વ્રત, ઉપવાસ કે પ્રસાદમાં પણ બનાવી શકો છો, જેમાં આપણે ના તો ચાસણી લેવાની ઝંઝટ થશે કે ના તો કોઈ પણ જાતની મહેનત કરવી પડશે. ઘરની સિમ્પલ સામગ્રીથી ડબ્બો ભરીને મીઠાઈ બનીને તૈયાર થઈ જાય છે, જેને એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ટેસ્ટી મીઠાઈ બનાવવા માટે મેં 2 નંગ જેટલા લીલા નાળિયેર એટલે કે શ્રીફળ લીધેલા છે. નાળિયેરના આ માપથી અંદાજિત અડધા કિલો એટલે કે 500 ગ્રામ જેટલી મીઠાઈ તૈયાર થશે. હવે તેને કટ કરી લઈએ. તો નાળિયેર સહેલાઈથી ગ્રાઇન્ડ થાય એટલે મેં તેના આ રીતના નાની સાઇઝના ટુકડા કરી લીધેલા છે. કપથી માપીએ તો 2 કપ અને 300 ગ્રામ જેટલા નાળિયેરના ટુકડા તૈયાર થયા છે. તો હવે તેનું છીણ કરવા માટે મેં નાની સાઇઝનું મિક્સર જાર લીધેલું છે. તેમાં થોડા ટુકડા એડ કરી દઈએ. નાના મિક્સર જારમાં ટુકડા એકદમ સારી રીતે ગ્રાઇન્ડ થઈ જાય છે. હવે મિક્સરનું ઢાંકણ બંધ કરી દઈએ અને મિક્સરના આ રીતના રિવર્સ બાજુ એટલે કે પલ્સ ઉપર ચાલુ બંધ કરતા જઈને તેને ગ્રાઇન્ડ કરી લઈએ. ઢાંકણ ખોલીને જોઈએ તો નાળિયેરનું આ રીતનું ઝીણું છીણ તૈયાર થયું છે. અને હવે નાળિયેરના છીણને સતળવા માટે મેં 4 મોટી ચમચેલું ઘી લીધેલું છે. તેમાંથી થોડું ઘી કઢાઈમાં એડ કરી દઈએ, જ્યારે બીજું ઘી આપણે છેલ્લે એડ કરશું. હવે મેં અહીંયા વાટકીમાં નાળિયેરના છીણને ભરી લીધેલું છે. 2 કપ જેટલું નાળિયેરનું છીણ કઢાઈમાં એડ કરી દઈએ. ધીમા ગેસ પર તેને સતત હલાવતા જઈને આપણે સાતળી લેવાનું છે. તો આ મીઠાઈને આપણે લીલા નાળિયેર સાથે બનાવીએ છીએ. લીલા નાળિયેરમાં મોઇસ્ચરનો ભાગ એટલે કે પાણીનો ભાગ રહેલો હોય છે, એટલે તેને થોડા ઘીમાં સાતળવાથી તેમાં રહેલો મોઇસ્ચરનો ભાગ નીકળી જાય છે અને મીઠાઈ લાંબા સમય સુધી સારી રહે છે. અહીંયા બસ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે છીણને સાતળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે. તેને જો હાઈ ગેસની ફ્લેમ પર સાતળશું તો કોપરાનું છીણ થોડું બળી જશે અને મીઠાઈમાં તેનો સ્વાદ બરાબર નહીં આવે. તો ધીમા ગેસ પર લગભગ 10 થી 12 મિનિટનો સમય થઈ ગયો છે અને નાળિયેરનું છીણ એકદમ સારી રીતે સતળાઈ ગયું છે. ચમચામાં લઈને તેને જોઈએ તો તેમાં જરા પણ પાણીનો ભાગ નથી રહેલો. તો હવે આપણે તેમાં મીઠાશ એડ કરવાની છે. તો મેં અહીંયા અડધો કપ અને વજનમાં 100 ગ્રામ જેટલી સાકર લીધેલી છે. તમે ખાંડ પણ લઈ શકો છો. હવે તેને ગ્રાઇન્ડ કરી લઈએ. તો સાકર ગ્રાઇન્ડ થઈને તેનો આ રીતનો ભૂકો તૈયાર થઈ ગયો છે. તો હવે તેને નાળિયેરના છીણમાં એડ કરી દઈએ. તો સાકરનો ભૂકો મિક્સ થશે ત્યારે તેનું થોડું પાણી રિલીઝ થશે, એટલે આપણે છીણને થોડી વાર માટે કૂક કરીને ડ્રાય કરી લેવાનું છે. તો લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને સાકર એકદમ સારી રીતે નાળિયેરના છીણમાં ભળી ગઈ છે. તો હવે આપણે મીઠાઈના મિક્સરને ભેગું કરવાનું છે. તો મેં 3/4 કપ એટલે કે અડધા કપથી થોડું વધારે અને વજનમાં 100 ગ્રામ જેટલો મિલ્ક પાવડર લીધેલો છે. તો બજારમાં આ રીતના નાની સાઇઝના પેકેટમાં મિલ્ક પાવડર ખૂબ જ સહેલાઈથી મળી જાય છે. હવે તેમાં અડધા કપ જેટલું પાણી એડ કરીને મિલ્ક પાવડરને એકદમ સારી રીતે ઉગાડી લઈએ. તો મીઠાઈના મિક્સરમાં મિલ્ક પાવડર એડ કરવાથી મીઠાઈના મિક્સરને એક બાઇન્ડિંગ મળે છે અને તેમાં માવા જેવો સ્વાદ આવે છે. જો મિલ્ક પાવડરને આપણે ગરમ મિક્સરમાં એડ કરી દઈશું તો તેના ગાંઠા પડી જશે, એટલે તેને થોડા પાણીમાં ઉગાડવાથી તે એકદમ સારી રીતે મીઠાઈના મિક્સરમાં ભળી જાય છે. અહીંયા તમે મિલ્ક પાવડરની જગ્યાએ માવાનો ઉપયોગ પણ કરી શકો છો. તો મિલ્ક પાવડર એકદમ સારી રીતે ઓગળીને આ રીતનું ગાંઠા વગરનું મિક્સર તૈયાર થઈ ગયું છે. તો હવે તેને નાળિયેરના છીણમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે મિલ્ક પાવડર મિક્સ થવાને લીધે મીઠાઈનું મિક્સર એકદમ સારી રીતે ભેગું થવા લાગ્યું છે. તો હવે આ સમયે ફ્લેવર માટે અડધી ચમચી એલચી પાવડર એડ કરી દઈએ અને વધેલું 1 મોટી ચમચીનું ઘી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે ઘી સાથે આપણું મિક્સર એકદમ સારી રીતે સતળાઈને પેનની સપાટી છોડવા લાગ્યું છે. તૈયાર થયેલા મીઠાઈના મિક્સરને હાથમાં લઈને જોઈએ તો તેમાંથી આ રીતના ગોળી વળી જાય છે. મીન્સ આપણા મીઠાઈના મિક્સરમાં બાઇન્ડિંગ આવી ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. હવે મિક્સરને સેટ કરવા માટે મેં પ્લેટ ઉપર બટર પેપરને લગાવી દીધેલું છે, જેથી મીઠાઈ એકદમ સહેલાઈથી ડીમોલ્ડ થઈ જાય. તમે થાળી પણ લઈ શકો છો. તેમાં મીઠાઈના મિક્સરને એડ કરી દઈએ. હવે તેને ચમચાની મદદથી એક સરખા લેવલમાં કરી લઈએ. અને હવે મીઠાઈના મિક્સર ઉપર પિસ્તાની કતરત એડ કરી દઈએ અને થોડી બદામની કતરત એડ કરી દઈએ અને તેને થોડી પ્રેસ કરી દઈએ, જેથી તે મીઠાઈ સાથે એકદમ સારી રીતે ચોંટી જાય. અને હવે મીઠાઈને બહાર 2 થી 3 કલાક માટે રહેવા દઈએ. અહીંયા જો તમારી પાસે સમય ના હોય તો તમે તેને થોડી વાર માટે રેફ્રિજરેટરમાં પણ રાખી શકો છો. તો લગભગ 3 થી 4 કલાક જેવું થઈ ગયું છે અને મીઠાઈ એકદમ સારી રીતે સેટ થઈ ગઈ છે. તો હવે તેને પ્લેટથી અલગ કરી લઈએ અને હવે તેના પીસ કરી લઈએ. તો મેં મીઠાઈના પીસ કરી લીધેલા છે. એક પીસને હાથમાં લઈને તોડીને જોઈએ તો લીલા નાળિયેરમાંથી આપણી એકદમ સોફ્ટ મીઠાઈ તૈયાર થઈ ગઈ છે. એકવાર તેને જરૂરથી ટ્રાય કરજો. આ મીઠાઈને તમે બહાર 1 અઠવાડિયા માટે અને રેફ્રિજરેટરમાં 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. તે જરા પણ નથી બગડતી. લીલા નાળિયેર સાથે મીઠાઈ બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે લીલા નાળિયેરને તમારે એકદમ ઝીણું ક્રશ કરી લેવાનું છે.
સાથે તેને ઘીમાં સારી રીતે સાતળી લેવાનું છે, જેથી તેમાં રહેલો મોઈસ્ચરનો ભાગ નીકળી જાય. અને પછી મીઠાઈના મિક્સરને બાઇન્ડિંગ અને માવા જેવો સ્વાદ દેવા માટે તેમાં થોડો મિલ્ક પાવડર એડ કરવાનો છે. મિલ્ક પાવડરની જગ્યાએ તમે માવાનો ઉપયોગ પણ કરી શકો છો. લીલા નારિયેળ સાથે બનતી આ મીઠાઈ જો તમને ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે.